જય માતાજીની મિત્રો, આજે જીવનના 64 વર્ષ પૂરા કર્યા 65મા વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે મિત્રોને મારે એક વાત કહેવી છે કે ધૂપસલી તરુ સુરભી કહીબો સુનીબો બાત, જલબો સહબો કસાઈબો પરહિત અપની જાત. અગરબત્તીને કોઈ એવું નથી શીખવતું કે તો સુગંધ ના આપ, અને છતાંય સુગંધ આપે જાય છે. પોતે બળીને પણ બીજાને સુગંધ આપે છે. ઝાડ, કવિ તો એમ કહે છે કે ઝાડમાં પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી જેનો આત્મા રે જી. ઝાડ ઈ તડકો છાંયડો વેઠીને ફળ બીજાને આપે છે. ધૂપસલી તરુ સુરભી, સુરભી ગાય, ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી, એ બીજાને દૂધ આપે છે. કહીબો સુનીબો બાત, ઈ એટલી જ વાત કરે કે ચલબો સહબો અને કસાઈબો પરહિત અપની જાત. મિત્રો, બીજાના માટે જેટલું જીવશો ને એટલો તમને જીવનમાં શ્રેષ્ઠ આનંદ પ્રાપ્ત થશે. તમે શાંતિ ગોતવા જાઓ ને તો શાંતિ બીજે ક્યાંય મળશે નહીં, તમારા અંતરમાંથી શાંતિ આવશે. એ કોકના ઉપર તમે ઉપકાર કરશો ને તો તમારા અંતરમાં ચોક્કસ શાંતિ મળશે. આજના દિવસે મિત્રો મારે એટલું જ કહેવું છે કે બીજાને ઉપયોગી બનો, બીજાને મદદ કરતા શીખો, બીજાના પ્રશ્નોની વાચા આપતા શીખો, બીજાના દુઃખમાં ભાગીદાર થાવ તો તમને શ્રેષ્ઠ આનંદ મળશે. અને એ આનંદ મેળવવા માટે પોતાના અંતરમાં ઝાંખવું પડે. મિત્રો, કોકના દુઃખીઓને મદદ કરશો તો તમને અંતરમાંથી ચોક્કસ આનંદ આવશે. ફરીવાર આપ બધાનો આભાર માનું છું કે સવારમાં મિત્રોના ફોન આવ્યા છે, વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જે મિત્રોના સંદેશાઓ આવે છે એમને જવાબ આપું જ છું. છતાં કદાચ કોઈ બાકી રહી જાય તો સાંજના એમને પણ જવાબ આપીશ. આપનો ખૂબ ખૂબ આભાર. જેવો સહકાર આપ્યો છે એવો સહકાર આપજો. મારા ફેસબુક પેજને પણ લાઈક અને ફોલો કરજો. બાકી તો ઠાકર કરે એ ઠીક.